हेलो फ्रेंड्स, आज हूँ तमने आलू चाटनी रेसिपी बतावी रही छूँ। चाटનું નામ સાંભળીને બધાના મોંમાં પાણી આવી જાય છે। મિત્રો, આ ચાટ બનાવતી વખતે બાફેલા બટાકાને આપણે પેનમાં આ રીતે શેલો ફ્રાય કરવાના છે અને થોડા મસાલા ચટણી નાખીશું કે તમારી ચાટ તૈયાર થઈ જશે। મિત્રો, આવી અનેક સરસ મજાની વાનગીઓ ગુજરાતી રસોઈ ચેનલ ઉપર મેં અપલોડ કરી છે। તમારે જો એ જોવી હોય ને તો આપણા ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરી દેજો। चार थी पांच बाफेला अने छाल काढेला बटाकाना आपणे आ रीते चौरस टुकड़ा करी लईशुं। बे झीणी समारेली डूंगळी, नायलोन सेव, लसणनी चटनी, तीखी चटनी, खजूर आंबलीनी चटनी, चाट मसालो, कश्मीरी लाल मरचुं, शेकेला जीरानो पाउडर, स्वाद प्रमाणे मीठुं, अर्धा લીંબુનો रस અને જીના સમારેલા લીલા ધાણા। સૌ પ્રથમ આપણે ચોરસ કરેલા બટાકાના ટુકડાને શેલો ફ્રાય કરી લઈશું। શેલો ફ્રાય કરતી વખતે થોડું તેલ ગરમ થાય કે 1.5 થી 2 ટીસ્પૂન આપણે લાલ મરચું નાખીશું। મિત્રો, તમે અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખજો, મરચું નાખો ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખજો, જેથી તમારું મરચું બળી ના જાય। બાફેલા બટાકાના ચોરસ ટુકડા આમાં નાખીને આપણે શેલો ફ્રાય કરી લઈશું। મીડિયમ ગેસ ઉપર આ બટાકાને આપણે શેલો ફ્રાય કરીને ક્રિસ્પી બ્રાઉન કરી લઈશું। મિત્રો, ચાટ બનાવતી વખતે બટાકાને તમે આ રીતે શેલો ફ્રાય કરી લેશો ને તો ચાટ ખાવામાં ઘણી ટેસ્ટી લાગશે। पछीथी बटाकामां आपणे स्वाद प्रमाणे मीठुं नाखीने मिक्स करी लईशुं। आ बटाकाने आपणे मीडियम गैस पर 3 થી 5 मिनिट माटे राखीने आ रीते क्रिस्पी ब्राउन करी लईशुं। हवे आपणा बटाका सरस मजाना क्रिस्पी ब्राउन थई गया छे। आ बटाकाने आपणे सर्विंग प्लेटमां काढीशुं। उपरथी झीणी समारेली डूंगળી नाखीशुं। थोड़ो લીંબુનો रस नाखीशुं। आ रीते લીંબુ नाखीए ने मित्रों तो चाट खावामां एक अलग ज मजा आवी जाय। थोड़ो वधारे प्रमाणमां चाट मसालो स्प्रिंकल करीशुं। शेकेला जीरानो पाउडर स्प्रिंकल करीशुं। લીલી ચટણી, આ ચટણી તમે તમારા સ્વાદ મુજબ થોડી વધારે ઓછી કરી શકો છો। ખજૂર આંબલીની ચટણી, લસણની ચટણી। મિત્રો, આ ત્રણેય ચટણીની રેસીપીની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો તમે એ જોઈને બનાવી શકો છો। થોડી વધારે પ્રમાણમાં સેવ નાખીશું। અને લીલા ધાણાથી ગાર્નિશ કરીશું। તો મિત્રો, સરસ મજાની ચટપટી આલુ ચાટ તમારા માટે તૈયાર છે। આ વિડીયો તમે આટલા આનંદથી અને ખુશીથી જોયો એ માટે તમારો ઘણો ઘણો આભાર। આવતા વિડીયોમાં ફરીથી મળીશું મિત્રો। ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો।